જે ફેટાણે બનાવે ભજીયા દાયરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં અમે પણ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો મિત્રો હોટાણે અમે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને અમારે નીકળવાનું છે મેથી ઘૂમરો મારવા। હાલો તો નીકળીએ હેવ જઈએ ને ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હમણાં હે ને ભાઈ સગનમાં મને ગાય વિયાણી ને વાસડો આવ્યો। વાસડો છે જોરદાર। ના ભાઈ એક મેનુ રેડું છે જોવો કે અમારે તો કંઈ છે નહીં। વાહ જો મંજુફઈ ને જીવીફઈ ને હે ને ગદપ વાટે। ગદપ વાટે ને મંજુફઈ ને જીવીફઈ ને પૂગે સીતારામ દાયરો બધી મજામાં। આની ભાઈ જલસા છે। પવન ની લઈરું છૂટે ને આ કઈ ઘટે ન એવો હવે પવન ને। હા હા એટલું બધી હા 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 ગાય ને ભાઈ ઉમાં ટૂંકમાં ખાપરી છોડી હતી ને આસુ એટલા મોટા ઉતા કે એની વાત જવા દો। અને કેટલા મહિને વિયાણી હતી આ 10 મહિના ને 3 દી વિયાણી હતી। મંજુભાઈ જો અટણે પાણી કરે પાણી જાતા જ નથી। છગન મામાની લીંબુડી છે જોરદાર અને કલમ જોવો એક વારી છે। પછી જોવો પાણી કરે કેમ ઓનલાઈન થઈ ગઈ કાંઈ નેટ થઈ અરે આ થાહે ને તો જોઈજો આ બની છે તમારે કઈ ઘટીએ નહીં એવી બની છે। મંજુભાઈ જીવી ફૂઈને બે તાવડી ગયા ને એકદમ રોટલી ને એકદમ રોટલા। હાલો અમે ગામમાં ઘૂમરો મારતા આવીએ। બસ જો ગામમાં છે ને પછી શીખંડ લેવા જઈએ।
મેખડીમાં તળાવનું કામ હાલે બહુ જોરદાર. આખું ટૂંકમાં ચોપાટી જેવું કરવાના છે, લાઇટિંગ ને પછી ગાર્ડન ને જો પાણાને તો બધા નાખી દીધા આ રીતના. તળાવ છે બહુ મોટું. ફુવારા થઈ ગયા કમ્પ્લીટ ચાલુ. ને જોવો કે ફુવારાનું કામ તો છે ભાઈ, કંઈ ઘટે ન હોય એવું. ને આ બોક્સમાં આખો ટૂંકમાં સામાન, મોટર, ટાઈમર, બેટરી બધું એમાં બેસાડી દીધું. પેનલ ઉપર છે સર. અટાણે જો ભજીયાનું બધું રેડી થાય, બટેટાની પતરી પાડી લીધી, પછી લસણનો પેસ્ટ ને ભૂંગળા ને તેલ થવા મૂકી દીધું. જીરું કોઈ લોટ બાંધે બનાવે ભજીયાનું. જે ફેટાણે બનાવે ભજીયા. આગમ થાય સારી એવું કમ્પ્લીટ બધી. રેડી ખાધું ભજીયા. શ્રીખંડભાઈ જોરદાર છે, દેખી તો જોરદાર જાય.